ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની મુશ્કેલીઓ વધી શકે છે. થોડા માસ અગાઉ થયેલ રાજકુમાર જાટના મૃત્યુ અંગે હવે હાઈકોર્ટે રાજકોટ બહારના 3 એસપીના નામ સરકાર પાસેથી માંગ્યા છે. આ 3 એસપી આ કેસ અંગે સ્વતંત્ર તપાસ કરશે. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા. આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ. રાજકોટના 24 વર્ષીય રાજકુમાર જાટના અકસ્માતના મૃત્યુનો ગુનો કુવાવડા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતમાં મૃત્યુ નહીં પરંતુ હત્યા થઈ છે. આ હત્યામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ પણ સામેલ છે, પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે. જેથી આ ફરિયાદની વધુ તપાસ સીબીઆઈને સોંપવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી, જેમાં હાઈકોર્ટે ઘટનાના સીસીટીવી જાળવવા અને તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવા માટે હુકમ કર્યો હતો. હાઈકોર્ટમાં અરજદારે કહ્યું કે 24 વર્ષના યુવકની હત્યાને અકસ્માતમાં ખપાવવામાં આવી રહી છે. તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 42 ઈજાઓ સામે આવી છે. તેને લોખંડના સળિયાથી માર મારવામાં આવ્યો છે અને ગુદાના અંદરના ભાગે સળિયો નાખવામાં આવ્યાના ઈજાના રિપોર્ટ છે. અકસ્માતના મૃત્યુમાં આવી ઈજાઓ જોવા મળી શકે નહીં, જેથી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપરથી નગ્ન હાલતમાં મૃતકની ડેડ બોડી મળી આવી હતી, જેને અકસ્માતમાં ખપાવવામાં આવી રહી છે. પોલીસ કહે છે કે આ હત્યાનો કેસ નહીં પરંતુ આકસ્મિક મૃત્યુનો કેસ છે, પરંતુ સંપૂર્ણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ કોર્ટ સમક્ષ અરજદારના વકીલે વર્ણવ્યો હતો. અરજદારે વધુમાં કોર્ટ સમક્ષ જણાવ્યું કે મૃતકના હાથ અને પગ ઉપર ચકમાના નિશાન જોવા મળી રહ્યા છે, જે અકસ્માતે થાય તેમ છે જ નહીં. તેથી સાબિત થાય છે તેને માર મરાયો છે. કોર્ટે પૂછ્યું કે જે વાહન સાથે મૃતકનો અકસ્માત થયો હતો તે વાહનનો એફએસએલ રિપોર્ટ ક્યાં છે? શું તે વાહનની બ્રેક ફેલ થઈ હતી ખરી? વળી હાઈકોર્ટે ફોરેન્સિક એક્સપર્ટનો રિપોર્ટ શંકાસ્પદ પણ ગણાવ્યો હતો, કારણ કે મૃતકની ડેડ બોડી ઉપરથી જે ઈજાના નિશાનો હતા તે એક્ઝેક્ટલી શેનાથી થયા છે તે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું નહોતું. અરજદારે જણાવ્યું હતું કે ગોંડલથી 54 કિલોમીટર દૂર મૃતકની લાશ મળી હતી. સીસીટીવીમાં પણ તેને ગાડીમાં લઈ જતો દેખાવામાં આવી રહ્યો છે. કોર્ટે કાગળિયા અને કેસનો જોઈને તેની તપાસ અન્ય એજન્સી અથવા સીબીઆઈને આપવા માટેની ફિટ કેસ ગણાવ્યો હતો. કોર્ટે રાજકોટ બહારના 3 એસપીના નામ સરકાર પાસેથી માંગ્યા છે, જેઓ આ કેસ અંગે સ્વતંત્ર તપાસનો અહેવાલ હાઈકોર્ટને સોંપશે. આ અંગેની વધુ સુનાવણી 15 ઓક્ટોબરના રોજ હાઈકોર્ટમાં યોજાશે. હાઈકોર્ટમાં થયેલી અરજીના જણાવ્યા મુજબ મૃતકના પિતા છેલ્લા 30 વર્ષથી રાજકોટના ગોંડલમાં રહે છે. તેઓ ભાજીપાવની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમનો પુત્ર એન્જિનિયર હતો અને ભણવામાં હોશિયાર હોવાથી યુપીએસસીની તૈયારી કરતો હતો. એક વખત પિતા પુત્ર બાઇક ઉપર જઈ રહ્યા હતા, ત્યારે પુત્રને ઝડપી બાઇક ચલાવવા મામલે પિતાને ટોક્યો હતો. પુત્રએ એ જગ્યાએ બાઇક ઊભું રાખ્યું. તે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનું ઘર હતું. તેના ઘરમાં ગણેશ ગોંડલ અને તેના માણસોએ પિતા પુત્ર સામે મારપીટ કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પુત્રને ભણવામાં ડિસ્ટર્બ ન થાય તેથી પોતાના ઘરની સામે જ પિતાએ તેનું ભાડાનું મકાન અપાવ્યું હતું. એક દિવસ પુત્ર ઘરેથી કયા વગર ચાલી નીકળ્યો હતો, ત્યારે સવારે પુત્રને ન જોતા તેની શોધખોળ આચરવામાં આવી હતી. પોલીસને જાણ કરવામાં આવી કે પુત્ર ગાયબ છે. ત્યારે આખરે થોડા દિવસ બાદ પોલીસને તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહ મળી આવવાની જાણ પરિવારને કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ રાજકુમાર જાટનું મૃત્યુ અકસ્માતમાં થયું છે. જોકે તેના ઘરેથી 60 કિલોમીટર દૂરનો તે વિસ્તાર છે. વળી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેને 42 જેટલી ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેના દીકરા સામે ફરિયાદ ન કરવા માટે પિતાને ધમકી પણ આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અકસ્માતના સ્થળે કેટલીક ગાડીઓ અને બાઇક પણ હતા, જે ફરાર થઈ ગયા હતા. વળી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ કે તેના દીકરા સામે ફરિયાદ ન કરવા માટે પિતાને ધમકી પણ આપવામાં આવી છે. પુત્રના મેડિકલ રિપોર્ટ કે ડાયલિંગ ડિરેક્શન લેવામાં ન આવ્યું હતું. પિતાના મત મુજબ જો કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં નહીં આવે તો સ્થાનિક પોલીસ પુરાવાનો નાશ કરી દેશે. બીજી તરફ મૃતક ઊંધા રવાડે ચડ્યો હોવાનું, આકસ્મિક મૃત્યુ થયું હોવાનું પોલીસનું માનવું છે. આ કેસને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.